ભારે આવક થતા તે બે કાંઠે વહી રહી છે। તો ચાલુ સિઝનમાં પ્રથમવાર કીમ નદી બંને કાંઠે પ્રવાહિત થતા આજુબાજુના વિસ્તારોમાં ખુશીનો માહોલ છે। ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના પગલે નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાયો, જેના કારણે માંગરોળના બ્રિજ તેમજ મોટા બોરસરા હાઈ બ્રેરલ બ્રિજ નજીક નદીના પાણી પહોંચી ગયા છે। તો સુરતની કીમ નદી બે કાંઠે વહી રહી છે। આસપાસના લોકોમાં ખુશીનો માહોલ। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કીમ નદી હાલ બે કાંઠે વહી થઈ છે। માંગરોળમાં જે ગતરોજ 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જેને લઈને કીમ નદીમાં પાણીની ભારે આવક છે। તમે દ્રશ્યો જોઈ શકો છો। આ માંગરોળ જે મોટા બોરસરા વિસ્તાર છે, મોટા બોરસરા વિસ્તારમાંથી કીમ નદી પસાર થાય છે। કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે, તમે દ્રશ્યો જોઈ શકો છો। આ કીમ નદી છે। કીમ નદીના મોટા બોરસરાનો જે લો લેવલ બ્રિજ છે તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે, પરંતુ જે હાઈ બેરલ છે, હાઈ બેરલની બ્રિજની જે લગોલગ હાલ પાણી આવી રહ્યું છે। ખાસ કરીને હજુ પણ આ કીમ નદીમાં પાણી વધવાની શક્યતાઓ છે, અને જે રીતે સ્થાનિકો છે, સ્થાનિક લોકોના કહેવા મુજબ સિઝનમાં પ્રથમવાર આ હાઈ લેવલ બેરલ બ્રિજ સુધી પાણી પહોંચ્યું છે, અને કીમ નદીમાં જે પાણીની ભરપૂર આવક થઈ છે એના આહલાદક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અને આ વિસ્તારના જે ખેડૂતો છે, ખેડૂતોમાં હાલ કીમ નદીના પાણીને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત। તો ભરૂચના વાલિયામાં